શ્યામકુમારના નમસ્કાર। આજના વિડીયોમાં આપણે બ્રહ્માંડના સૌથી મોટા રહસ્ય એટલે કે બ્લેક હોલ વિશે વાત કરીશું। જો કોઈ વ્યક્તિ બ્લેક હોલની અંદર જાય તો તેની સાથે શું થશે? શું ત્યાં સમય રોકાઈ જાય છે કે પછી તે કોઈ બીજા જ બ્રહ્માંડમાં પહોંચી જાય છે? બ્રહ્માંડના સૌથી રહસ્યમય અને રોમાંચક પદાર્થોમાં બ્લેક હોલ અગ્રસ્થાન ધરાવે છે। વૈજ્ઞાનિકો માટે બ્લેક હોલ હંમેશા એક એવું કોયડારૂપ સ્થળ રહ્યું છે જે ભૌતિકવિજ્ઞાનના જાણીતા નિયમોને પણ પડકારે છે। બ્લેક હોલની અંદર શું હશે તે પ્રશ્નનો ઉત્તર મેળવવા માટે આપણે આઇન્સ્ટાઇન અને સ્ટીફન હોકિંગ જેવા મહાન વૈજ્ઞાનિકોના સિદ્ધાંતોનો સહારો લેવો પડે છે। બ્લેક હોલની રચના જ્યારે કોઈ વિશાળ તારો પોતાના જ ગુરુત્વાકર્ષણને કારણે નાશ પામે છે ત્યારે થાય છે। તેની અંદર શું છે તે સમજવા માટે સૌપ્રથમ તેની રચના સમજવી જરૂરી છે। બ્લેક હોલની જે સીમા હોય છે તેને ઇવેન્ટ હોરાઇઝન કહેવામાં આવે છે। આ એક એવી લક્ષ્મણ રેખા છે જેની પાર ગયા પછી પ્રકાશ પણ પાછો આવી શકતો નથી। તેથી જ આપણી પાસે બ્લેક હોલની અંદરનો કોઈ સીધો ફોટો કે પુરાવો નથી, કારણ કે કોઈ પણ માહિતી ત્યાંથી બહાર નીકળી શકતી નથી। ઇવેન્ટ હોરાઇઝનની અંદર પ્રવેશતા જ જે સૌથી પહેલી ઘટના બને છે તેને વૈજ્ઞાનિકો સ્પાગેટિફિકેશન કહે છે। ધારો કે કોઈ વ્યક્તિ પગના સહારે બ્લેક હોલમાં જાય છે તો તેના પગ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ તેના માથા પર લાગતા બળ કરતાં અબજો ગણું વધારે હશે। આ અસાધારણ તફાવતને કારણે તે વ્યક્તિ કે પદાર્થ લાંબા પાતળા નૂડલ્સ કે સ્પગેટીની જેમ ખેંચાઈ જાય છે અને તેના પરમાણુઓ છૂટા પડી જાય છે। બ્લેક હોલના બિલકુલ કેન્દ્રમાં એક બિંદુ હોય છે જેને સિંગ્યુલારિટી કહેવામાં આવે છે। આ તે સ્થળ છે જ્યાં બ્લેક હોલનો બધો જ જથ્થો, માસ, એક શૂન્ય કદના બિંદુમાં સમાઈ ગયેલો હોય છે। અહીં ઘનતા ડેન્સિટી અનંત હોય છે। સિંગ્યુલરિટીમાં સમય અને અવકાશ સ્પેસ-ટાઇમ ના બધા જ ગણિત અને ભૌતિકશાસ્ત્રના નિયમો તૂટી પડે છે। અહીં જઈને સમય થંભી જાય છે અને ગુરુત્વાકર્ષણ એટલું પ્રચંડ હોય છે કે ત્યાં શું થઈ રહ્યું હશે તેની કલ્પના કરવી પણ અશક્ય છે। કેટલાક વૈજ્ઞાનિકોનો એવો પણ તર્ક છે કે બ્લેક હોલની અંદર વર્મહોલ હોઈ શકે છે। વર્મહોલ એટલે કે અંતરિક્ષમાં એક શોર્ટકટ રસ્તો। એવી સંભાવના વ્યક્ત કરવામાં આવે છે કે બ્લેક હોલની અંદર ગયેલો પદાર્થ બ્રહ્માંડના કોઈ બીજા છેડે અથવા તો બીજા જ કોઈ બ્રહ્માંડમાં વ્હાઇટ હોલ દ્વારા બહાર નીકળે છે। જો કે આ માત્ર એક ગાણિતિક ધારણા છે અને અત્યાર સુધી તેનો કોઈ પ્રાયોગિક પુરાવો મળ્યો નથી। વ્હાઇટ હોલ બ્લેક હોલથી ઉલટું કામ કરે છે, જ્યાંથી બધું બહાર નીકળે છે પણ અંદર કાંઈ જઈ શકતું નથી। સ્ટીફન હોકિંગે બ્લેક હોલ વિશે એક ક્રાંતિકારી વિચાર આપ્યો હતો કે બ્લેક હોલ સંપૂર્ણપણે કાળા નથી હોતા, તેમાંથી સતત કિરણોત્સર્ગ રેડિયેશન બહાર નીકળતો રહે છે, જેને હોકિંગ રેડિયેશન કહેવાય છે। આનો અર્થ એ થયો કે સમય જતાં બ્લેક હોલ ધીમે ધીમે બાષ્પીભવન પામે છે અને છેવટે અદૃશ્ય થઈ જાય છે। પણ પ્રશ્ન એ રહે છે કે તેની અંદર ગયેલી માહિતી ઇન્ફોર્મેશનનું શું થાય છે? શું તે હંમેશ માટે નાશ પામે છે કે પછી બ્રહ્માંડમાં કોઈ અન્ય સ્વરૂપે સચવાયેલી રહે છે? આને બ્લેક હોલ ઇન્ફોર્મેશન પેરાડોક્સ કહેવામાં આવે છે। આધુનિક ક્વોન્ટમ ફિઝિક્સ મુજબ બ્લેક હોલની અંદરની સપાટી એક હોલોગ્રામ જેવી હોઈ શકે છે। આ સિદ્ધાંત મુજબ બધી જ માહિતી ઇવેન્ટ હોરાઇઝન પર દ્વિપરિમાણીય 2D સ્વરૂપે સંગ્રહિત હોય છે અને અંદર જે ત્રિપરિમાણીય 3D જગત દેખાય છે તે માત્ર એક પ્રતિબિંબ છે। આ વિચાર બ્રહ્માંડના અસ્તિત્વને જોવાની આપણી રીત બદલી શકે છે। નિષ્કર્ષમાં કહીએ તો બ્લેક હોલની અંદર શું છે તેનો ચોક્કસ જવાબ આપવો હાલની ટેકનોલોજી અને સમજ મુજબ અશક્ય છે। ઇવેન્ટ હોરાઇઝનની પાછળ એક એવું રહસ્ય છુપાયેલું છે જ્યાં સમયનો પ્રવાહ બદલાય છે અને પદાર્થનું અસ્તિત્વ ભૂંસાઈ જાય છે। સિંગ્યુલરિટી અને વર્મહોલ જેવી કલ્પનાઓ આપણને બ્રહ્માંડના ઊંડા રહસ્યો તરફ લઈ જાય છે। જ્યાં સુધી આપણે જનરલ રિલેટિવિટી અને ક્વોન્ટમ મિકેનિક્સ ને જોડતો કોઈ સચોટ સિદ્ધાંત થિયરી ઓફ એવરીથિંગ શોધી ન લઈએ, ત્યાં સુધી બ્લેક હોલની અંદરનું સત્ય માનવજાત માટે એક વણુકેલ્યો કોયડો બની રહેશે।